મિત્રો, આજે આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા. આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. તે દિવસે નદી કે તળાવે અથવા ઘરે ઠંડા પાણીએ સ્નાન કરવું તથા આખો દિવસ ટાઢું ખાવું. તે દિવસ ઘરમાં ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માનું પૂજન કરી કુલેરનું નૈવેદ્ય ધરવું અને વાર્તા સાંભળવી અથવા કહેવી. આ વ્રત કરવાથી સાધન સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વાર્તા. કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ, દેરાણી, જેઠાણી બધા રહેતા હતા. બંને વહુઓને ઘરે દેવ જેવા એક દીકરા હતા. પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ ભોળી, સ્નેહાળ અને બોલકી હતી. શ્રાવણ માસ આવ્યો અને રાંધણછઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું. રાતના 12 વાગી ગયા. ઘોડિયામાં સૂતેલો દીકરો જાગી રડવા લાગ્યો. આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી, પણ થાકના કારણે તે સૂતાની સાથે જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો. મધરાતે શીતળામાં ફરતા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા. ત્યાં શીતળામાં ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળામાને ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાઈ લાગી. તેઓનું શરીર દાઝી ગયું. આથી ક્રોધમાં તેણે નાની વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને રાખ થઈ ગયો હતો. નાની વહુ ચોધાર આંસુઓએ રડવા લાગી. તેને એ જાણ તો થઈ ગઈ કે તેની ઉપર જરૂર શીતળામાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને માતાએ શાપ આપ્યો છે. એ રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી. સાસુ પણ ગળગળા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું, વહુ શાંત થાઓ, શાંતિ રાખો. શીતળામા પાસે જઈને તમારા દીકરાનું જીવન માંગજે. મા તો પરમ દયાળુ છે. તેની પાસે જઈ આજીજી કરજે. મા જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા. છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી. જંગલ વગડા ખૂંદતી જાય અને માનું રટણ કરતી જાય. રસ્તામાં 2 તલાવડી આવી. આ તલાવડીના પાણી બળી જતા હતા અને છલાછલ ભરેલી હતી. પાણી નિર્મળ હતું, છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ, પક્ષી, પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત જ મૃત્યુ પામતા હતા. નાની વહુને જોઈ તલાવડી બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, હું શીતળામા પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા. તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે. એટલે તલાવડી બોલી, બેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો મૃત્યુ પામે છે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ હુંકારમાં માથું હલાવી આગળ ચાલી. નાની વહુને આગળ જતાં 2 આખલા મળ્યા. તેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા અને તે બંને લડ્યા કરતા હતા. વહુને જોઈ આખલા બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળામાના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાએ કહ્યું, બહેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમે બંને લડ્યા જ કરીએ છીએ? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી. થોડે આગળ જતાં તેણે જોયું તો બોડીના ઝાડ નીચે ડોસીમાના વાળ ખુલ્લા છે અને 2 હાથે ખંજવાળે છે. નાની વહુને જોઈને બોલ્યા, બહેન તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે? ટોપલામાં શું ભરીને જાય છે? નાની વહુ તેની પાસે ગઈ અને સઘળી વાત કરી, પણ ડોસીમાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું અને કહ્યું, બહેન મારું માથું જોઈ આપને, ક્યારની જુઓ હેરાન કરે છે. વહુ તો દયાળુ હતી, તેને ઉતાવળ તો હતી, પરંતુ ડોસીની દયા આવતા તેણે છોકરાને ડોસીના ખોળામાં મૂકી તેમની જુઓ વીણવા બેઠી. થોડી વાર થઈ અને ડોસીમાને માથાની ખંજવાળ મટી ગઈ. ડોસીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. ચમત્કાર થયો. ડોસીમાના ખોળામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો.
વહુને પણ જ આશ્ચર્ય થયું. તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમાં બીજું કોઈ નહીં, શીતળા માતા જ છે. તે તુરંત તેમના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી. પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું. શીતળામાં એ કહ્યું, દીકરી, પૂર્વજન્મમાં તે બંને શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને પણ કંઈ વસ્તુ આપે નહીં, અને આપે તો ભેળસેળ કરીને આપે, છાશમાં પણ પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પરંતુ તું તેમનું પાણી પીજે, એટલે તેમના પાપ દૂર થઈ જશે. એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું. શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું, દીકરી, ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી. તે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ બંને આ જન્મે આખલા બન્યા અને તેના ડોકે ઘંટીના પડ લટકાવી લડ્યા કરે છે. તું જઈને તેની ડોકેથી ઘંટીના પડ છોડી દેજે, તેમનું પાપ દૂર થઈ જશે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈ પાછી ફરી. તેને પહેલાં આખલા મળ્યા. વહુએ માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પડ છોડી તેમને પાપ મુક્ત કર્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતાં વહુ તલાવડી પાસે પહોંચી અને શીતળામાના કહેવા પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું. આથી તેના સાપનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા લાગ્યા. વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈને ઘરે આવી પહોંચી. જીવતો છોકરો જોઈને સાસુમાં ખુશ થઈ ગયા, પણ જેઠાણી ઈર્ષ્યાથી બળવા લાગી. સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠનો દિવસ આવ્યો. જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થાય. તે પણ રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા જેઠાણીના ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટ્યા. આથી એમનું શરીર દાઝી ગયું. માં ક્રોધાયમાન થઈ શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજા દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો. આ બનાવથી જેઠાણીને દુઃખી થવાને બદલે ખુશ થઈ ગઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ચાલી નીકળી. રસ્તે જતાં તેને પણ તલાવડી મળી અને નાની વહુને પૂછ્યું હતું તેમ પૂછ્યું, પરંતુ જેઠાણીએ મોં બગાડતા કહ્યું, તમારે શી પંચાત છે? જોતી નથી મારો દીકરો મરી ગયો છે, તે હું શીતળામા પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બેન, અમારું કામ કરતી આવજે ને. જેઠાણીએ ધડ દઈને ના કહી ત્યાંથી આગળ ચાલતી થઈ ગઈ. આગળ જતાં પેલા બે આખલા મળ્યા. તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું, પરંતુ જેઠાણીએ તેને પણ ના સંભળાવી દીધી. આગળ બોરડીના ઝાડ નીચે ડોશી સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા હતા. તેણે પણ મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું. આથી તેણે ગુસ્સે થઈને ડોશીને સંભળાવી દીધું, હું કાંઈ તારા જેવી નવરી નથી, તે તારું માથું જોવા બેસું. જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે? આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા. જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં ન મળ્યા. આથી રડતી કકડતી છોકરાને મરેલો લઈ ઘેર પાછી ફરી. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય શીતળામાં.